बोलो श्री कृष्ण भगवान की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, પ્રેમીઓને, સંત મહાત્માઓને, ગુરુજનોને, ભાઈ બહેનોને, સર્વેને, આ યુટ્યુબ ચેનલ સાંભળનાર દરેકને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપણે 62મું કડવું સાંભળ્યું। મંગળ ગીતો ગવાણા, મંગળ વર્તાણા, મહેલમાં સૂતાન ભીમે જમવાનું માગ્યું, ત્યાં સુધી આપણે 62માં કડવામાં આવ્યા હતા। આજે આપણે 63મું કડવું સાંભળશું। તો આપ સર્વ સાંભળો મહાભારતનું આદ પર્વનું 63મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પર્વ મહિમા। ભીમે માગ્યું ભોજન કરવા, નારી રહી નહીં જોઈ, ઘણી છે આતુર એ તો ચતુર કરવા લાગી રસોઈ। ભીમે માંગ્યું ભોજન કરવા, નારી રહી નહીં જોઈ, ઘણી છે આતુર એ તો ચતુર કરવા લાગી રસોઈ। શ્રીખંડ પુરીનું જમણ કીધું, સાથે સામગ્રી જાજી, મેથીના ચોળાઈની, કંજરીની ને તો દળજાની ભાજી। શ્રીખંડ પુરીનું રે જમણ કીધું ને સાથે સામગ્રી જાજી, મેથીની ચોળાઈની, કંજરીની ને તો દળજાની ભાજી। ડોડીની કુબીની પુવાડની ને ગલજીભીની વઘારી, ચીલીની ને પોઈની ભાજી, સવાની છમકારી। ડોડીની કુબીની પુવાડની ને ગલજીભીની વઘારી, ચીલી ને પોઈની ભાજી, સવારી છમકારી। આળુના પત્રના વાટા વળેલા, છેલ્લો બાદ ગજિયા, કોળાના કેળાના રાતા રતાળુના, દૂધીના ભાવતા ભજીયા। રાયણનું રાયતું રાઈ ચડાવી, તૈયાર કર્યું તરત તત્કાળ, રાયણનું રાયતું ને રાઈ ચડાવી, તૈયાર કર્યું તત્કાળ। બાજરી ટાઢી વાડકા મૂક્યા, મૂક્યો કનકનો થાળ, બાજઠ ઢાળીને વાટકારે મૂક્યા, મૂક્યો કનકનો થાળ। જળની જારી આપી નારી, પતિ માન્યો ભગવાન, ઉષ્ણોદકથી વૃકો અંદરને પ્રેમે કરાવ્યા સ્નાન। જળની જારી આપી નારી, પતિ માન્યો ભગવાન, ઉષ્ણોદકથી વૃકો અંદરને પ્રેમે કરાવ્યા સ્નાન।
પછી બેઠો ભીમ બાજઠ્ઠઈ ઉપર પ્રેમદાયે પીરસ્યો થાળ સામગરી સૌ જોઈને રીજો શુભ સતીનો બાળ. પછી બેઠો ભીમ બાજઠ્ઠઈ ઉપર પ્રેમદાયે પીરસ્યો થાળ સામગ્રી સૌ જોઈને રીજો શુભ સતીનો બાળ. ક્ષુધા લાગી છે અતિ ઉદરમાં નારીએ આજ્ઞા દીધી. ભીમે જાણ્યું ક્યાં કોળિયા ભરું ને સોમગરી ભેળી કીધી. થાળ મોઢે મોડી પી ગયો માગ્યું બીજી વાર. પાત્ર લાવીને ઠાલવી દીધા રાખ્યો નહીં લગાર. થાળ મોઢે મોડી પી ગયો માગ્યું નહીં બીજી વાર. પાત્ર લાવીને ઠાલવી દીધા રાખ્યું નહીં લગાર. તે પણ ચોળવા લાગ્યો ને નારી બોલી શું સ્વાદ જણાશે. ભીમ કહે મારા મોઢામાં જુદે જુદું થઈ જશે. એમ કહીને આરોગી ગયો ભીમ વધ્યો વચન. અરે રે હું જમી ગયો તું કરીશ શું ભોજન. નારી કહે તમે જીવન બાળો રોધીશ બીજી વાર. ભીમ કહે કરો ભેગા ભેગી ભૂખ રહી છે લગાર. એમ કહીને ફરી રંધાવ્યું જમ્યો બીજી વાર. ખાધું પીધું ને આનંદ થયો મોડી રહ્યો સંસાર. એમ કહીને ફરી રંધાવ્યું જમ્યો એ બીજી વાર. ખાધું પીધું ને આનંદ થયો મોડી રહ્યો સંસાર. ભામીની મળી ભોજન મળ્યું આનંદ ફંદમાં ફૂલ્યો. માત ભ્રાત ને કુટુંબ કબીલો ઘર ગામ બધું ભૂલ્યો. ભામીની મળીને ભોજન મળ્યું આનંદ ફંદમાં ફૂલ્યો. માત ભાત કુટુંબ કબીલો ઘર બાર બધું ભૂલ્યો.
ઈશ્વર કૃપા એવી બની કે નારીને ગર્ભ રહ્યો, પૃથ્વીમાં રજની ગઈ પણ ભીમ ભેગો ન થયો. ઈશ્વર કૃપા એવી બની નારીને ગર્ભ રહ્યો, પૃથ્વીમાં રજની ગઈ પણ હજી ભીમ ભેગો ન થયો. તેરસનું વાહણું વાયું ત્યારે સર્વ થયા નિરાશ, વસ્તીમાં વનમાં જળમાં જડ્યો નહીં બધાએ મૂકી આશ. વસ્તીમાં વનમાં ને જળમાં જડ્યો નહીં સર્વેએ મૂકી આશ. તબ સહદેવને પ્રશ્ન પૂછ્યો પોતે કુંતા સતી, ભીમસેન પૃથ્વીમાં છે કે નહીં? સહદેવે કહ્યું માં નથી. તબ સહદેવને પ્રશ્ન પૂછ્યો પોતે કુંતા સતી, ભીમસેન પૃથ્વીમાં છે કે નહીં? સહદેવે કહ્યું માં નથી. જેવો પ્રશ્ન તેવો ઉત્તર આપ્યો સહદેવ જોશી, વિપરીત વચન સાંભળીને રડવા લાગ્યા ડોશી. ડોશી રડવા લાગ્યા ધર્મે નાખી ચીસ, વ્યાસ વલ્લભ વાણી વધે કૂટે છાતી ને શીશ. ભીમ મહેલમાં ગયો છે ને ભોજન કરવા માંગ્યું છે. એની નારીએ ખૂબ આતુર છે અને ઘણી ચતુર છે. નાગકન્યા તરત જ રસોઈ કરવા લાગી અને રસોઈમાં એને શ્રીખંડ પૂરી અને ખૂબ સારું સારું જમવાનું બનાવ્યું. શ્રીખંડ પૂરીના જમવાનાની સાથે સામગ્રી ખૂબ જાજી હતી. મેથીની, ચોળાઈની, કંજરીની, તોંદળજાની ભાજી હતી. ડોડીની, કુબીજની, પુવાણની, ગલજીભીની એ બધી એને વઘારી છે. ચીલીની, પોઈની ભાજી, સવાની ભાજી એ એને અલગથી છમકારી છે. આળુના પત્રના વાટા વાળેલા ભજીયા છે. લોંબા અધગજિયા બનાયા છે અને કોળાના રાતા રાતા એને રતાળુના અને દૂધીના ભાવતા ભજીયા બનાયા છે. રાયણનું રાયતું રાઈ નાખીને તૈયાર કર્યું છે અને બાજોઠ ઢાળીને વાટકા મૂક્યા છે અને સોનાનો થાળ જમવા માટે મૂક્યો. જળની જારી મૂકી છે અને પતિ ભગવાન માની અને વૃકોદર ભીમ માટે ઉના પાણીથી એને સ્નાન કરાવ્યું છે. પછી ભીમને બાજોઠ ઉપર બેઠો છે, બેસાડ્યો છે અને એની પ્રેમદાયી થાળ પીરસ્યો છે. બધી સામગ્રી જોઈને ભીમ ખૂબ રીઝ્યો. ખૂબ ભૂખ લાગી છે ઉદરમાં. નારીએ આજ્ઞા આપી પતિદેવ જમો. ભીમે વિચાર કર્યો કે એક એક કોળિયો લઉં એના કરતા એને બધી સામગ્રી ભેગી કરી છે. થાળ મોઢે માંડી અને પી ગયો છે. બીજી વાર માંગ્યું છે, પાત્ર લાવીને બધું ઠાલવી દીધું છે. બિલકુલ પાછળ રાખ્યું નહીં. એ પણ આગા પાછું કરીને ચોળવા માંડ્યો. એની નારી બોલી છે, પત્ની બોલી છે કે એમ કરો છો તો પછી સ્વાદ નહીં આવે. ભીમ કહે છે કે મારા મોઢામાં આમે બધું જુદે જુદું થઈ જશે.
એમ કહીને ભીમ બધું આરોગી ગયો છે. ભીમ બોલ્યો છે, અરે રે રે રે, હું તો જમી લીધું, તું શું કરશે ભોજનનો, મને યાદ ન રહ્યું, બધું ખાઈ ગયો. એની પત્ની કહે છે કે તમે જીવ ન બાળો, હું બીજી વાર રાંધીશ. તો ભીમ કે ભેગા ભેગી તરત રાંધને, થોડી હજી ભૂખ રહી ગઈ છે. એમ કરીને ભીમે ફરી રંધાયું અને બીજી વાર જમ્યો છે. સતી કુંતાનો પુત્ર ભીમસેન વૃકોંદર. ખાધું પીધું આનંદ થયો અને સંસારમાં એને પગ માંડ્યો છે. એનો સંસાર માંડ્યો છે, ગૃહસ્થ ધર્મ એને ચાલુ કર્યો છે. ભામીની મળી, પત્નીએ મળીને ભોજને મળ્યું. એના આનંદમાં અને ફંદમાં ભીમ ભૂલી ગયો છે. માં, ભાઈ, કુટુંબ, કબીલો, ઘર, ગામ બધું ભૂલી ગયો છે. ઈશ્વર કૃપા એવી બની કે એ નારીને ગર્ભ રહ્યો. હવે આ બાજુ પૃથ્વીમાં આખો દિવસ ગોતીને સાંજે કંટાળીને બધા ભેગા થયા હતા. રજની પણ જતી રહી, પણ ભીમ ભેગો ન થયો. પૃથ્વી લોક ઉપર એ દિવસની બારસ પણ જતી રહી. તેરસનું વાહણું વાયું, બધા નિરાશ થયા. ભીમને વસ્તીમાં ગોત્યો, જળમાં જડ્યો નહીં, વસ્તીમાં વનમાં જડ્યો નહીં. બધાએ આશા મૂકી. ત્યારે સહદેવને સતી કુંતાજી એની માએ પ્રશ્ન પૂછ્યો છે. કુંતા સતીએ કે ભીમસેન પૃથ્વીમાં છે કે નહીં? સહદેવે કહ્યું કે માં નથી. નથી માં. જેવો પ્રશ્ન એવો જ ઉત્તર આપે છે સહદેવ. અને જે પ્રશ્ન પૂછે એ બધા પ્રશ્નનો ના જ આવે છે. એના વચનો સાંભળી અને ડોસી રડવા લાગ્યા છે. માતા કુંતા એમના મનથી એમને જે પ્રશ્નો પૂછ્યા એના સહદેવે બધા સાચા જવાબ આપ્યા. ડોસી રડવા લાગ્યા. ધર્મરાજા પણ ચીસો પાડે છે. ડોસીમાં છાતી કૂટે છે અને બધા કલ્પાંત કરે છે. મારી વાણીને હું વિરામ આપીશ. મિત્રો, સ્વજન મિત્રો, શ્રોતાજનો, આપણે આગળ 64માં કડવામાં જોશું. ત્યાં સુધી આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.